કેમ છો મિત્રો? આશા છે કે તમે બધા સ્વસ્થ જશો. તો આજે આપણે શરૂ કરીએ છીએ પાર્ટ 5. બરાબર છે. આપણે આગળ પાર્ટ 4 સુધી આપણે આપણો સબ્જેક્ટ માઇક્રો કંટ્રોલરની અંદર આપણે જોઈ ગયા. બરાબર, ઘણી બધી વસ્તુ જોઈ ગયા. આપણે આજે એનો રિવ્યૂ પણ જોશું કે શું શું જોઈ ગયા છીએ. બરાબર, અને સાથે સાથે આપણે પાર્ટ 5 શરૂ કરીએ અને જોઈએ કે આજે આપણે શું શીખવાના છીએ. તો અત્યાર સુધી આપણે શું કમ્પ્લીટ કર્યું છે? તો અત્યાર સુધી આપણે જોઈએ તો કંટ્રોલ સિસ્ટમનું મહત્ત્વ, કંટ્રોલ મેથડ શું છે, સિસ્ટમ શું છે, ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ કોને કહેવાય, ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ કોને કહેવાય. બરાબર, એ આપણે જોયું છે. આજે આપણે જોશું કમ્પેરિઝન ઓફ ઓપન લૂપ અને ક્લોઝ લૂપ સિસ્ટમ, અને સાથે સાથે એપ્લિકેશન શું છે, એટલે કે ક્લોઝ લૂપ સિસ્ટમ જે છે એના ઉપયોગો શું છે. બરાબર છે, ક્લોઝ લૂપ સિસ્ટમના ઉપયોગો શું છે. તો આ બધી વસ્તુ જે છે આપણે આજે જોવાના છીએ. બરાબર, આજે આપણે આગળ વધીએ તો આજે એક નવી વસ્તુ જે છે, બરાબર, એક ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ અને ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમની અંદર એક પોઈન્ટ રહી ગયો હતો. બરાબર, આજે આપણે કવર કરી લઈએ. બરાબર, એ પોઈન્ટ એ હતો કે આપણને ખબર છે કે કંટ્રોલ સિસ્ટમના કેટલા પ્રકાર છે. કંટ્રોલ સિસ્ટમના આપણને ખબર છે 2 પ્રકાર છે. બરાબર છે, ઓપન લૂપ અને ક્લોઝ લૂપ. ફીડબેકના આધારે આપણને ખબર છે. હવે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ આપણે જોઈ ગયા હતા. બરાબર, કે જેમાં ઇનપુટ હોય છે, કંટ્રોલર હોય છે, પછી પ્રોસેસ હોય છે. બરાબર, એટલે કે પ્રોસેસ કયો અથવા તો એક્ચ્યુએટર કયો. બરાબર, આપણે જોશું એક્ચ્યુએટર શું છે. બરાબર છે, એક્ચ્યુએટર કયો, અને આઉટપુટ મળે છે. બરાબર છે, ઇનપુટના પ્રમાણમાં આપણને શું મળે છે? ડાયરેક્ટ આઉટપુટ મળે છે. અને આપણે ટૂંકમાં એમ કહી શકીએ કે આઉટપુટનો જે છે એ ઇનપુટ ઉપર કોઈ પ્રભાવ હોતો નથી. બરાબર છે, કારણ કે ફીડબેક લૂપ હોતી નથી. અને કન્ક્લુઝનમાં આપણે એમ કહી શકીએ, ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમના કન્ક્લુઝનમાં એમ કહી શકીએ કે આઉટપુટ જે છે એ માત્ર ઇનપુટ ઉપર જ આધાર રાખે છે. બરાબર છે, જ્યારે ક્લોઝ લૂપ સિસ્ટમ જે છે, બરાબર, આપણી ક્લોઝ લૂપ સિસ્ટમ જે છે એની અંદર શું છે તો કે આઉટપુટ જે છે એ ઇનપુટ ઉપર તો આધાર રાખે જ છે. બરાબર છે, ઇનપુટ ઉપર તો આધાર રાખે જ છે, પણ સાથે સાથે એ ફીડબેક સિગ્નલ, જે પોતાનું જ ફીડબેક સિગ્નલ, એટલે કે આઉટપુટનું પોતાનું જ ફીડબેક સિગ્નલ જે ઇનપુટ પાસે ગયું હોય છે એની ઉપર પણ આધાર રાખે છે. બરાબર છે, તો આ વસ્તુ છે. બરાબર, હવે આપણે એક મહત્વનો પોઈન્ટ જે છે જોઈએ કે જે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ છે. બરાબર, આપણે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ જોઈ ગયા. ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમના પણ 3 પ્રકાર છે. બરાબર છે, ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમના પણ 3 પ્રકાર છે. કયા કયા છે? તો કે ઓન ઓફ, એટલે કે ઓપન લૂપના પ્રકાર એટલે કે કેવી રીતના તમે આઉટપુટને કંટ્રોલ કરી શકો છો. બરાબર છે, કેવી રીતે તમે આઉટપુટને કંટ્રોલ કરી શકો છો એ પ્રકારે આપણે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમના પાર્ટ પાડ્યા છે. એમાં સૌથી પહેલો છે ઓન ઓફ, એટલે કે તમે આની અંદર કાં તો ઓન કરી શકો, બરાબર છે, અથવા બરાબર ઓન કરી શકો, કાં તો તમે શું કરી શકો? ઓફ કરી શકો. કોને? આઉટપુટને. બરાબર છે, કોને? આઉટપુટને. એટલે જો આપણે અહીંયા ઉદાહરણમાં જોઈએ તો સિમ્પલ ઇલેક્ટ્રિક આયરન, એટલે કે આપણે જે ઇસ્ત્રી હોય છે, બરાબર છે, જે આપણી ઇલેક્ટ્રિક ઇસ્ત્રી હોય છે, તો એ જે છે એમાં શું કરી શકીએ? કાં તો આપણે એને સ્વિચથી ચાલુ કરી શકીએ અને ગરમ થવા દઈએ, અને પછી ગરમ થઈ જાય એટલે આપણે પોતે સ્વિચ બંધ કરવી પડે. બરાબર છે, એટલે આ શું છે? ઓન ઓફ, કાં તો ઓન અને કાં તો ઓફ. એવી જ રીતના સિમ્પલ વોશિંગ મશીન. બરાબર છે, સિમ્પલ વોશિંગ મશીન છે. બરાબર, આપણે એક વખત અંદર કપડાં ધોવા માટે મૂકી દીધા અને ટાઈમર સેટ કરી દીધું. બરાબર છે, 15 મિનિટ પછી ડાયરેક્ટ પછી શું થાય? ઓફ જ કરવું પડે આપણને. બરાબર છે, 15 મિનિટ પછી આપણને ઓફ જ કરવું પડે. કદાચ ચાલો ટાઈમર નથી, ટાઈમરની સુવિધા નથી, એકદમ સાદું છે, એટલે જ મેં લખ્યું છે સિમ્પલ વોશિંગ મશીન. એકદમ સાદું છે. તો આપણે શું કરવું પડે? પહેલે એને ઓન કરવું પડે. બરાબર, પછી અમુક સમય પછી એને આપણે સીધું શું કરીએ? ડાયરેક્ટ ઓફ જ કરીએ. બરાબર છે, સીધું ઓફ જ કરીએ. તો આ ઓન અને ઓફ, એટલે આ ઓન અને ઓફ, આ સિવાયની ત્રીજી સ્થિતિ કોઈ જે છે જે સિસ્ટમમાં નથી હોતી એ ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ કહેવાય. પણ કેવા પ્રકારની? ઓન ઓફ. બીજી છે સ્ટેપ વાઇઝ. સ્ટેપ વાઇઝ એટલે તો કે જેની અંદર છે ને એક સ્ટેપ પ્રમાણે આપણે આઉટપુટને કંટ્રોલ કરી શકીએ. અને એનું બેસ્ટ ઉદાહરણ શું છે જે આપણે સમજી શકીએ? એ છે ફેન રેગ્યુલેટર. જો આયરવાય નીચે જે છે આપણે ફોટો પણ મૂક્યો છે ફેન રેગ્યુલેટર. એમાં તમને ખબર જ છે કે 0, 1, પછી અહીંયા 2, 3, 4, 5 એવી રીતના 5 સ્ટેપ હોય. બરાબર, તો સ્ટેપ પ્રમાણે આપણે અહીંયા શું કરી શકીએ છીએ? આઉટપુટને કંટ્રોલ કરી શકીએ છીએ. બરાબર, એટલા માટે શું કહેવાય છે? સ્ટેપ વાઇઝ. અને ઓપન લૂપમાં શા માટે આવ્યું?
કારણ કે આપણે અહીંયા મેન્યુઅલી બધું કરીએ છીએ, બરાબર. મેન્યુઅલી આપણે રેગ્યુલેટરને ફેરવીએ છીએ, બરાબર છે. તો એટલા માટે. અને બીજું કે ટેપ ચેન્જિંગ ટ્રાન્સફોર્મર તમને ખબર હોય તો ટેપ ચેન્જિંગ ટ્રાન્સફોર્મર જે છે એ હોય છે, બરાબર છે. તો એની અંદર પણ જે છે એ એની અંદર પણ ટેપ ચેન્જિંગ ટ્રાન્સફોર્મરની અંદર, બરાબર, ટેપ હોય છે અલગ અલગ, બરાબર છે. હું તમને અહીંયા જો સમજાવું થોડું દોરીને તો આવી રીતના સમજી લ્યો કે આ જે છે એ આખું ટ્રાન્સફોર્મર છે. હવે એની અંદર જે છે અલગ અલગ આપણને ટેપ આપેલા હોય, બરાબર. અહીંયા જે છે આ સેકન્ડરી, અહીંયાથી આપણે શું લઈએ છીએ, અહીંયાથી આપણે આઉટપુટ લઈએ, બરાબર. અને આ શું છે, આ ઇનપુટ છે, બરાબર છે. આ ઇનપુટ છે. અલગ અલગ શું છે, ટેપ છે, બરાબર છે. આ ટેપ 1 કયો, અને ટેપ 2 કયો, અને ટેપ 3 કયો, આને, બરાબર છે. અને અહીંયાથી આપણે શું કરવાનું હોય છે, ટેપ જે છે એ સિલેક્ટ કરવાનું હોય છે. અહીંયાથી આપણે ટેપ 1 સિલેક્ટ કરી શકીએ, ટેપ 2 સિલેક્ટ કરી શકીએ, ટેપ 3 સિલેક્ટ કરી શકીએ. એટલે કહેવાનો અર્થ એ છે કે આપણે અહીંયા જો ટેપ જે છે એ આપણને અહીંયા જોવા મળે છે, બરાબર છે. તો એ કેવી રીતના છે, સ્ટેપમાં છે, બરાબર. જેવી રીતના ફેન રેગ્યુલેટર છે જેમાં 1 2 3 4 એવી રીતના છે, એવી રીતે અહીંયા પણ શું છે, આપણે ટેપ જે છે એ સ્ટેપમાં છે, બરાબર છે, એવી રીતના. અને ત્રીજું જે આવે છે કન્ટિન્યુઅસ, એટલે કે જેનામાં તમને સ્ટેપ જોવા ન મળે પણ આમ એકદમ આમ સ્મૂધ કંટ્રોલ હોય, બરાબર છે. જો અહીંયા તો સીધું શું છે, ઓન ઓફ છે. જો હું તમને બતાવું ને આવી રીતના, આને જો તમે ઓન કહો, બરાબર, આ લીટીને ઓન કહો તો પછી સીધું તરત શું આવે, ઓફ આવે, બરાબર. આ ઓફ કહો તમે આને, બરાબર. અહીંયા શું છે, સ્ટેપ વાઇઝમાં આ જો 0 તો આ 1, આ 2, આ 3, આ 4 આવી રીતના સ્ટેપ હોય, બરાબર છે. આ સ્ટેપ હોય. જ્યારે કન્ટિન્યુઅસમાં કેવી રીતનું છે, એકદમ સ્મૂધ ફ્લો છે, બરાબર છે. એકદમ આમ જેને કહેવાય ને કે એકદમ સ્મૂધ ફ્લો છે એવી રીતનો, બરાબર છે. તો એ જે છે એ કન્ટિન્યુઅસ કહેવાય. એનામાં શું આવે તો કે લાઇટ કંટ્રોલ ઓફ લેમ્પ બાય વેરિયેબલ રેઝિસ્ટર. એટલે જો આપણે અહીંયા ફોટો પણ છે, બરાબર, કે આ લેમ્પ છે, બરાબર. એની સિરીઝમાં આપણે શું જોડેલું છે, એક વેરિયેબલ રેઝિસ્ટન્સ જોડેલું છે. વેરિયેબલ રેઝિસ્ટન્સ ઉપર આપણે જે પ્રમાણે રેઝિસ્ટન્સ જે છે એ કંટ્રોલ કરશું, બરાબર. આપણે અહીંયા સ્મૂધ કંટ્રોલ કરી શકીએ. એવું નથી કે સ્ટેપ છે, આપણે સ્મૂધ કંટ્રોલ કરી શકીએ છીએ. આપણે જે રિહોસ્ટેટ જોયું છે, બરાબર છે, રિહોસ્ટેટ. તો રિહોસ્ટેટ જે છે એ કેવી રીતનું છે તો કે એક રીતે આપણે કહી શકીએ કે સ્મૂધ કંટ્રોલ છે, બરાબર છે. આપણે એની ઉપર સ્લાઇડ કરી શકીએ, બરાબર. આપણે એની ઉપર સ્લાઇડ કરીને જે ટર્મિનલો છે, જે મૂવેબલ ટર્મિનલો છે, એને આપણે રિહોસ્ટેટ ઉપર સ્લાઇડ કરીને આપણે શું કરી શકીએ છીએ, રેઝિસ્ટન્સ ચેન્જ કરી શકીએ છીએ. અને એવી રીતના આપણે લેમ્પની ઇન્ટેન્સિટી પણ લાઇટની જે ઇન્ટેન્સિટી છે ચેન્જ કરી શકીએ છીએ. સાથે સાથે તમે ઓટો ટ્રાન્સફોર્મર પર જોયું છે, બરાબર. તો એની અંદર આપણને ખબર છે કે ઉપરનું જે હેન્ડલ હોય છે એ એકદમ સ્મૂધ ફરે છે, બરાબર. તો અહીંયા કન્ટિન્યુઅસ જે કંટ્રોલ જે છે, બરાબર છે, એની અંદર આપણે શું યાદ રાખવાનું છે કે એની અંદર જે આઉટપુટનો કંટ્રોલ હોય છે એ કેવો હોય છે, સ્મૂધ હોય છે, એકદમ સ્મૂધ હોય છે, બરાબર છે. તો આ વસ્તુ યાદ રાખવાની છે, બરાબર. આપણે કેરેક્ટરિસ્ટિક જોઈ ગયા હતા ઓપન લૂપની. પછી આપણે ઇલેક્ટ્રિક ડ્રાયર જોયું હતું, ઇલેક્ટ્રિક ક્લોઝ ડ્રાયર, આ વોશિંગ મશીન જોયું હતું, બરાબર છે. પછી ક્લોઝ લૂપ સિસ્ટમ પણ જોઈ હતી. ક્લોઝ લૂપ સિસ્ટમની અંદર આપણે કેટલીક વાતો આપણે જોઈ લઈએ, બરાબર, જે કદાચ રહી ગઈ હતી, અમુક પોઈન્ટ ઇન્ક્લુડ કરવાના રહી ગયા હતા. સૌથી પહેલાં તો આપણે એની ટર્મિનોલોજી જે છે એ જાણવી હોય તો ઇનપુટ આપણને ખબર છે કે જે મને ડિઝાયર્ડ આઉટપુટ જોઈએ છે, બરાબર, જે ડિઝાયર્ડ આઉટપુટ જોઈએ છે એ જે છે એ મારે અહીં સેટ કરવાનું હોય છે. હવે જુઓ, ઇનપુટ જે છે આપણને ખબર છે, જે પ્રમાણેનું મને આઉટપુટ જોઈએ છે આપણે હું શું અહીંયા એની વેલ્યુ શું આપીશ, અહીંયા ઇનપુટમાં આપીશ, બરાબર છે. આઉટપુટ આપણને ખબર છે, જે મેં વેલ્યુ આપી છે ઇનપુટમાં એ પ્રમાણે મને જે મળશે એ આઉટપુટ છે, બરાબર. ઇનપુટ આઉટપુટ આપણે તો ખબર છે. મેઇન વસ્તુ જે સમજવાની છે અહીંયા કમ્પેરેટર, એમ્પ્લીફાયર, એક્ચ્યુએટર અને ફીડબેક. હવે જુઓ અહીંયા સમજો કે આપણે શું કરીએ છીએ ક્લોઝ લૂપમાં, તો કે આઉટપુટનો કેટલો ભાગ અથવા તો આઉટપુટના પ્રપોર્શનલમાં, બરાબર, આ ફીડબેક જે છે શું હશે, ફીડબેક આઉટપુટના પ્રપોર્શનમાં હશે. એટલે કે જે પ્રમાણે આઉટપુટ એ પ્રમાણે તમારો ફીડબેક, બરાબર છે. આ જે ફીડબેક છે, બરાબર છે, આ ફીડબેક જે છે એ પ્રપોર્શનલ ટુ શું હશે, તમારો આઉટપુટ હશે, બરાબર. એટલે કે જેટલો આઉટપુટ હશે એ પ્રમાણે તમને શું મળશે, ફીડબેક મળશે. હવે આ ફીડબેક જે છે એ ક્યાં જાય છે, ઇનપુટ પાસે જાય છે. અને અહીંયા ઇનપુટ સાથે ફીડબેક કમ્પેર થાય છે, બરાબર, કમ્પેર થાય છે એટલે કે એની સરખામણી થાય છે. એટલા માટે આ સરખામણી જે કરે છે એને શું કહેવાય, કમ્પેરેટર, બરાબર છે. સરખામણી જે કરે એને શું કહેવાય, કમ્પેરેટર. અને યાદ રાખજો ફીડબેક હંમેશા નેગેટિવ હોય છે, બરાબર છે.
ફીડબેક હંમેશા નેગેટિવ હોય છે અને ફીડબેક નેગેટિવ હોય ને તો જ સિસ્ટમ સ્ટેબલ રહે. નહીંતર શું થાય સમજો કે મેં ઇનપુટમાં આપણે એસીનું જ ઉદાહરણ લઈએ. 25 ડિગ્રી સેન્ટીગ્રેડ મેં રૂમનું તાપમાન નક્કી કર્યું છે કે એટલું થવું જોઈએ અને અત્યારે છે કેટલું 35 છે. હવે શરૂઆતમાં જે છે અહીંયા કમ્પેર શું કરશે તો કે ભાઈ આઉટપુટ જે છે 35 છે, મારે ઇનપુટ જે છે જોઈએ છે એ 25 છે, બરાબર છે. એટલે ડિફરન્સ કેટલો આવ્યો? બરાબર, ડિફરન્સ કેટલો આવ્યો તો કે ઇનપુટ 25, બરાબર. અહીંયા સરવાળાની નિશાની છે એટલે ઇનપુટ પ્લસમાં અહીંયા ફીડબેક જે છે નેગેટિવ છે એટલે -35, બરાબર. એટલે શું કહે છે કે -10 ડિગ્રીનો તફાવત છે. તો આ -10 ડિગ્રીનો તફાવત છે. હવે એને ઘટાડવા માટે શું કરશે તો કે અહીંયા કમ્પેરેટર જે છે એ યોગ્ય સિગ્નલ જે છે આપશે અને એ સિગ્નલને શું કહેવાશે? એરર સિગ્નલ. આ 10 ડિગ્રીનો જે -10 ડિગ્રીનો જે નીકળ્યું ને એરર સિગ્નલ કહેવાય, બરાબર. પછી આવશે એ એરર સિગ્નલ જે છે એ બહુ નાનું હોય, બરાબર છે. એરર સિગ્નલ ઘણું નાનું હોય છે. એટલે નાનું એટલે કિંમતમાં તો નાનું હોય જ છે, પણ એ મિલીમાં હોય છે, બરાબર. જનરલી એમ કહો તમે મિલી વોલ્ટમાં હોય છે. તો એને પછી શું કરવું પડે? એમ્પ્લીફાયર કરવું પડે. એટલે કે એને એમ્પ્લીફાય કરવું પડે. એમ્પ્લીફાય કર્યા પછી આપણે એને કેને આપવું પડે? એક્ચ્યુએટર. એક્ચ્યુએટર એટલે કોણ? તો કે જે ખરેખર પ્રોસેસને આગળ વધારે એ, બરાબર. જેમ કે અહીંયા 25 ડિગ્રી તાપમાન જે છે એ કોના વડે મેન્ટેન થશે તો કે એક્ચ્યુએટર વડે, બરાબર છે. એક્ચ્યુએટર એટલે કે જે સિગ્નલને કામમાં કન્વર્ટ કરે, બરાબર છે. જે સિગ્નલને શું કરે? એકચ્યુઅલી કન્વર્ટ કરે કોનામાં? આઉટપુટમાં. તો એટલે શું કહેવાય છે? એક્ચ્યુએટર, બરાબર. તો હવે ધીમે ધીમે શું થશે? તાપમાન પછી શું થશે? ધીમે ધીમે 25 ડિગ્રી સુધી થઈ જશે, બરાબર છે. અને પછી જેવું 25 ડિગ્રી થશે એટલે એરર સિગ્નલ શું થશે? એરર સિગ્નલ 0 થઈ જશે, બરાબર. અને એસી જે છે ઓટોમેટિક બંધ થઈ જશે, બરાબર છે. હવે સમજી લો કે આ જે ફીડબેક જે છે એ નેગેટિવની જગ્યાએ શું છે? પોઝિટિવ છે. તો શું થશે તમે સમજો? 25 + 35 થશે એટલે 45 ડિગ્રી થશે. 45 ડિગ્રી, બરાબર છે. 45 ડિગ્રી થશે. હવે સમજી લો કે જે છે આપણું આ એસી એને ઘટાડે છે, બરાબર છે. 45 ડિગ્રી એરર છે, બરાબર. તો એ 45 ડિગ્રી એરર જે જનરેટ થઈ છે એ વધારે છે. એટલે શું કરશે એક્ચ્યુએટર? હજી વધારે ઠંડુ કરશે. કંઈ વાંધો નહીં, ઠંડુ કરે છે કંઈ વાંધો નહીં. તો 25 ડિગ્રી થઈ ગયું તાપમાન 25 ડિગ્રી થઈ ગયું, બરાબર છે. તો હવે એરર સિગ્નલ શું તમે વિચારો ક્યારે એરર સિગ્નલ 0 થશે આ કેસમાં? ક્યારે એરર સિગ્નલ 0 થશે આ કેસમાં? નહીં થાય. જો આઉટપુટ 25 ડિગ્રી મળી ગયું છે આપણને અને ઇનપુટ પણ 25 ડિગ્રી છે તો એરર સિગ્નલ 0 થવું જોઈએ, બરાબર છે, આદર્શ રીતે. પણ અહીંયા જો ફીડબેક પોઝિટિવ હશે ને તો એરર સિગ્નલ શું થશે ખબર છે? જ્યારે બે આઉટપુટ અને ઇનપુટ સરખા હશે ત્યારે 50 ડિગ્રી થશે, બરાબર છે. સોરી, અહીંયા જે છે એ 55 ડિગ્રી આવશે, બરાબર. એટલે સરવાળો જે છે એ ઠીક છે, બરાબર. તો કહેવાનો અર્થ એ છે કે જો પોઝિટિવ ફીડબેક હશે, બરાબર છે, પોઝિટિવ ફીડબેક, તો એરર સિગ્નલ ક્યારે 0 નહીં થાય. જો ફીડબેક જે છે એ પોઝિટિવ હશે તો એરર સિગ્નલ જે છે એ ક્યારેય 0 નહીં થાય. તમે કહેશો કેમ નહીં થાય? થશે ને, 100% થશે. જો 25 ડિગ્રી ઇનપુટ તાપમાન છે, બરાબર છે, અને આઉટપુટ તાપમાન જો -25 થઈ જાય, બરાબર છે, -25 ડિગ્રી, તો એરર સિગ્નલ 0 થઈ જાય. 100% સાચી વાત છે. પણ એસી જે છે -25 ડિગ્રી સુધી રૂમનું તાપમાન લઈ જઈ શકતું નથી, બરાબર છે. ને આ જોઈતું પણ નથી આપણને, બરાબર. -25 ડિગ્રી એટલે ઠરી જઈએ બધા, આપણે બરફ બની જઈએ. તો મેઇન વસ્તુ એ છે, બરાબર છે. હવે આગળ વધીએ, બરાબર છે. તો આ જે છે આપણે એ જોયું, બરાબર છે. કમ્પેરેટર એટલે શું? તો કમ્પેરેટર અથવા એરર ડિટેક્ટર, તો કે આપણે જોયું એક રેફરન્સ સિગ્નલ હોય છે જે કયું ઇનપુટમાંથી આવે અને બીજું આઉટપુટના પ્રમાણનું ફીડબેક સિગ્નલ. કમ્પેરેટર આ બંનેને શું કરે છે? સરખાવે છે અને તફાવતના પ્રમાણમાં સિગ્નલ આપે છે, બરાબર. તફાવતના પ્રમાણમાં. તફાવત અહીંયા બહુ મહત્વનો શબ્દ છે, એટલા માટે જ અહીંયા શું છે? નેગેટિવ, બરાબર છે, નેગેટિવ ફીડબેક છે, બરાબર છે. તફાવત તો જ ઉત્પન્ન થશે, બરાબર. જ્યારે બંને સિગ્નલ સરખા થાય છે ત્યારે એરર 0 થાય છે, બરાબર છે. એ આપણે જોઈ ગયા છીએ. એમ્પ્લીફાયર શું કરે છે? તો કે એમ્પ્લીફાયર દ્વારા એરર સિગ્નલને એમ્પ્લીફાય કરવામાં આવે છે જેથી સિગ્નલ દ્વારા એક્ચ્યુએટર આઉટપુટનો કંટ્રોલ કરી શકે, બરાબર. મેં તમને કીધું એક્ચ્યુએટર એટલે કોણ? તો કે જે સિગ્નલને કામમાં કન્વર્ટ કરે છે, બરાબર. એટલે સિગ્નલને એકચ્યુઅલી કન્વર્ટ કરે છે શેની અંદર? તો કે કામની અંદર, બરાબર છે, કાર્યની અંદર, વર્કની અંદર એ એક્ચ્યુએટર છે.
અહીંયા લખેલું છે એક્ચ્યુએટર સિસ્ટમમાં કરેક્ટિવ એક્શન આપે છે, બરાબર. એક્શન એટલે કે કામ, જેથી કંટ્રોલ્ડ વેરિયેબલને કંટ્રોલ થઈ શકે. ચાલો, હવે ક્લોઝ લૂપના પણ બે પ્રકાર છે. જેમ ઓપન લૂપના 3 હતા, ઓન ઓફ, કન્ટિન્યુઅસ અને સ્ટેપ વાઇઝ. એવી જ રીતના અહીંયા પણ બે પ્રકાર છે. અહીંયા સ્ટેપ વાઇઝ નથી, અહીંયા ખાલી ઓન ઓફ અને કન્ટિન્યુઅસ છે, કે જેની અંદર ઓટોમેટિક રેફ્રિજરેટર ટેમ્પરેચર કંટ્રોલ એનું ઉદાહરણ છે. કોનું? તો કે ઓન ઓફ પ્રકારની ક્લોઝ લૂપ સિસ્ટમનું. આપણને ખબર છે, આપણે ઘરમાં જો ફ્રીજ હશે તેનામાં આપણને ખબર છે કે આપણે અમુક સેટ કરીએ કે ભાઈ શિયાળો, ઉનાળો, ચોમાસું એવી રીતના લખેલું હોય, અથવા તો 1 2 3 4 પણ લખેલું હોય, બરાબર. તો જે પ્રમાણે આપણે સેટ કરીએ ત્યાં સુધી તાપમાન પહોંચી જાય ફ્રીજનું, એટલે ફ્રીજ શું થઈ જાય છે? ઓટોમેટિક ઓન હોય છે, તો એનામાંથી શું થઈ જાય છે? સીધું ઓફ થઈ જાય છે, બરાબર છે. તો આ જે છે એનું ઉદાહરણ છે, બરાબર છે. આ જે છે એનું ઉદાહરણ છે. સાથે સાથે કન્ટિન્યુઅસની અંદર શું આવે? તો કે ઓટોમેટિક વોલ્ટેજ કંટ્રોલ ઓફ ડીસી જનરેટર, બરાબર છે. અને ઓટોમેટિક સ્પીડ કંટ્રોલ ઓફ ડીસી મોટર જે છે એ શેના ઉદાહરણ છે? કન્ટિન્યુઅસ ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમના, બરાબર છે. કારણ શું છે? તો કે વોલ્ટેજ જે છે આપણે ઓટોમેટિક વોલ્ટેજ કંટ્રોલ ઓફ ડીસી જનરેટર કેવી રીતના થાય? જનરલી ફિલ્ડ જે છે, બરાબર, ફિલ્ડ વાઇન્ડિંગ જે છે એના જે છે એની અંદર જે કરંટ જતો હોય છે, બરાબર છે. તો એને આપણે કંટ્રોલ કરીએ કન્ટિન્યુઅસ, બરાબર. એને આપણે જે પ્રમાણે કંટ્રોલ કરશું ફિલ્ડ કરંટને, એ પ્રમાણે વોલ્ટેજ જે છે એ પણ કંટ્રોલ થશે. એવી જ રીતનું ઓટોમેટિક સ્પીડ કંટ્રોલમાં પણ છે, બરાબર છે. તો આગળ વધીએ આપણે. હવે જે મેઇન જો મહત્ત્વનું જે આવે છે એ આવે છે કમ્પેરિઝન, બરાબર છે. કમ્પેરિઝનમાં શું છે? તો કે કમ્પેરિઝનની અંદર આપણે જોઈ ગયા છીએ, બરાબર. કમ્પેરિઝનમાં સૌથી પહેલાં તો મેઇન જે છે ડેફિનેશન તો આપણે જોઈ જ ગયા છીએ કે ઓપન લૂપની અંદર શું છે? તો કે ધ સિસ્ટમ હુઝ કંટ્રોલ એક્શન ઇઝ ફ્રી ફ્રોમ ધ આઉટપુટ ઇઝ નોન એઝ ઓપન લૂપ સિસ્ટમ. એટલે આપણને ખબર છે એની કંટ્રોલ એક્શન જે છે કેની ઉપર આધાર રાખે છે? ઓપન લૂપની કંટ્રોલ એક્શન માત્ર ઇનપુટ ઉપર જ આધાર રાખે છે, બરાબર, આઉટપુટ ઉપર આધાર રાખતી નથી. જ્યારે ક્લોઝ લૂપ સિસ્ટમ જે છે, બરાબર, ક્લોઝ લૂપ સિસ્ટમ એની કંટ્રોલ એક્શન એટલે શું? તો કે આઉટપુટમાં ઈચ્છા પ્રમાણેનો સુધારો, બરાબર, એ કોની ઉપર આધાર રાખે છે? તો કે ઇનપુટ ઉપર તો આધાર રાખે જ છે, પણ સાથે સાથે કોની ઉપર આધાર રાખે છે? ફીડબેક ઉપર પણ આધાર રાખે છે. અને ફીડબેક કોના સમપ્રમાણમાં હોય છે? આઉટપુટના સમપ્રમાણમાં હોય છે. એટલે આપણે ઇનડાયરેક્ટલી એમ કહી શકીએ કે ઓપન લૂપની અંદર જે છે ને એ ખાલી ઇનપુટ ઉપર આધાર રાખે છે, જ્યારે ક્લોઝ લૂપ ઉપર જે છે એ ક્લોઝ લૂપ સિસ્ટમ જે છે એનું આઉટપુટ જે છે એ કોની ઉપર આધાર રાખે છે? ઇનપુટ અને આઉટપુટ બંને ઉપર આધાર રાખે છે. આઉટપુટ ઉપર એટલે ઇનડાયરેક્ટલી ફીડબેક ઉપર, બરાબર છે. એટલે ડાયરેક્ટલી ફીડબેક ઉપર એમ. પછી બીજું નામ શું છે? નોન ફીડબેક સિસ્ટમ ઓપન લૂપનું. એ આપણને ખબર છે કારણ કે ફીડબેક નથી હોતું, અને આનું ફીડબેક સિસ્ટમ, બરાબર છે. પછી શું છે કંટ્રોલ કોમ્પોનન્ટની અંદર? તો કે આની અંદર કંટ્રોલર અને કંટ્રોલ પ્રોસેસ તો હોય જ છે, આની અંદર ફીડબેક એક્સ્ટ્રામાં હોય છે, બરાબર છે. એમ્પ્લીફાયર અને કંટ્રોલને બધું હોય જ છે, બરાબર. એમ્પ્લીફાયર અહીંયા શા માટે જરૂરી છે? એરર સિગ્નલ જે છે, બરાબર, સમજી લો કે એસીની અંદર એસીનું ઉદાહરણ લઈએ તો 25 ડિગ્રી તમારું ઇનપુટ તાપમાન છે, અને સમજી લો કે માઇનસ શા માટે? કારણ કે નેગેટિવ ફીડબેકના કારણે. આઉટપુટનું તાપમાન એટલે કે તમારા રૂમનું તાપમાન કેટલું છે? સમજી લો કે તમારું રૂમનું તાપમાન જે છે એ 25.5 ડિગ્રી છે, બરાબર, 25.5. તો એરર સિગ્નલ કેટલું જનરેટ થયું? એરર સિગ્નલ 0.5 ડિગ્રી સેન્ટીગ્રેડનું. હવે આટલું નાનું સિગ્નલ એ એક્ચ્યુએટરને કંટ્રોલ ન કરી શકે, બરાબર. એના માટે આપણે એને એમ્પ્લીફાય કરવું જ પડે, બરાબર. તો એટલે એમ્પ્લીફાયર હંમેશા ધ્યાન રાખવાનું. એમ્પ્લીફાયર અને ફીડબેક આ કંટ્રોલ લૂપની અંદર એક્સ્ટ્રા હોય છે, વધારે હોય છે. કન્સ્ટ્રક્શન સિમ્પલ હોય છે, આનું કોમ્પ્લેક્સ શા માટે હોય છે? કારણ કે ફીડબેક લૂપનો સમાવેશ થાય છે એટલા માટે. રિલાયબિલિટી એટલે કે વિશ્વસનીયતા કેવી છે ઓપન લૂપની? નોન રિલાયબલ. મેં સમજાવતી વખતે જ કીધું હતું કે આપણને આઉટપુટ જે છે એ આપણી ઈચ્છા પ્રમાણેનું મળી પણ શકે અને ન પણ મળે. જ્યારે અહીંયા જે છે એ મળે જ. શા માટે? કારણ કે આઉટપુટ ઉપર સતત નજર હોય છે. એક્યુરસી જે છે એ પણ આપણને વધારે મળે છે ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમની અંદર. જે છે સ્ટેબિલિટી જે છે ને એ વધુ ઓપન લૂપની છે, બરાબર. એટલે સ્ટેબિલિટી એટલે કેવી રીતના? તો કે ઇનપુટ આપશો ને એટલે એ આઉટપુટમાં કન્વર્ટ થઈ જ જશે. જ્યારે અહીંયા શું છે ખબર છે? તો કે આઉટપુટ જે છે ને એ સતત મેઝર થયા કરશે, અને આઉટપુટ જ્યાં સુધી તમને નહીં મળે ને
ઇનપુટ પ્રમાણેનું, ત્યાં સુધી જે છે ને એ સિસ્ટમ જે છે ને વધારો ઘટાડો કરતી જ રહેશે. બરાબર છે. તો એટલા માટે જે છે ને લેસ સ્ટેબલ છે. પણ લેસ સ્ટેબલનો અર્થ એ નથી કે આપણે એની ઉપર વિશ્વાસ ન કરી શકીએ. બરાબર. લેસ સ્ટેબલ એટલે શું છે તો કે થોડીક મોડી સ્ટેબલ થાય છે. બરાબર છે. જ્યાં સુધી આઉટપુટ સરખો નહીં થાય ને ત્યાં સુધી થોડુંક વધારો ઘટાડો પોતાના ઇનપુટમાં અને કંટ્રોલ એક્શનમાં કર્યા કરશે. બરાબર. પણ મોડી સ્ટેબલ થશે પણ થઈ જશે. બરાબર છે. એટલે વિશ્વસનીય તો કોણ છે? ક્લોઝ લૂપ જ છે. રિસ્પોન્સ ફાસ્ટ છે, આનો સ્લો છે. સ્લો શા માટે છે મેં તમને હમણાં કીધું. જ્યાં સુધી આઉટપુટ મારી ઈચ્છા પ્રમાણેનું નહીં મળે ને ત્યાં સુધી શું કરશે તો કે પોતાના ઇનપુટમાં અને કંટ્રોલ એક્શનની અંદર વધઘટ કર્યા કરશે. અને એના કારણે જ શું થશે, થોડુંક મોડું આપણને આઉટપુટ એટલે કે રિસ્પોન્સ મળશે. સિસ્ટમ ડિસ્ટર્બન્સ અફેક્ટેડ. બરાબર. આપણે જોયું હતું કે પેલું હીટરનો દરવાજો, ઇલેક્ટ્રિક હીટર છે એનો દરવાજો શું થઈ જાય છે? ખુલ્લો રહી જાય છે. તો શું થાય છે? બરાબર. એ આપણે એકદમ વ્યવસ્થિત જોયું હતું. ક્લોઝ લૂપ સિસ્ટમમાં જે એક્સટર્નલ ડિસ્ટર્બન્સીસ છે એને અફેક્ટ કરી શકતા નથી. બરાબર છે. તો આનો શું છે? પ્લસ પોઈન્ટ છે. કોનો? પોઝિટિવ પોઈન્ટ છે ક્લોઝ લૂપ સિસ્ટમનો. આગળ જે છે આપણે જોઈશું સર્વો મિકેનિઝમ. એ આપણે આવતા પાર્ટમાં જોઈશું. બરાબર છે. સર્વો મિકેનિઝમની અંદર બધું એકદમ સરસ છે. આપણે એકદમ વ્યવસ્થિત રીતે જોઈશું. ગન બેરલ પોઝિશન સિસ્ટમ શું હોય છે, સેટેલાઇટ ટ્રેકિંગ શું હોય છે. બરાબર છે. એ બધું આપણે વ્યવસ્થિત જોઈશું. તો અત્યારે આપણે અહીં સુધી રાખીએ છીએ. બરાબર. આ પાર્ટ આપણે અહીં જ પૂરો કરીએ છીએ. બરાબર. લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ. ઓકે, થેન્ક યુ.